જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ. આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ સૂર્યનારાયણ ધર્મરાજાની વ્રત વિધિ, તેનું મહાત્મ્ય, ઉજવવાની રીત અને બંને વ્રતની કથા એક જ વિડીયોમાં આપણે સાંભળીશું. મકર સંક્રાંતિ શરૂ થતું આ વ્રત ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ કરાવે છે. સૂર્યનારાયણ ધર્મરાજાનું વ્રત તારીખ 14 જાન્યુઆરી 2026 મકર સંક્રાંતિથી લેવાય છે. 6 મહિનાનું આ વ્રત હોય છે. આ વ્રતની વિધિ સાવ સહેલી છે, જેમાં કોઈ ઉપવાસ કે એકટાણા નથી કરવાના હોતા. મકર સંક્રાંતિના દિવસે પ્રાપ્ત કાળે ઉઠી સ્નાન આદિ કાર્યથી પરવારી વ્રતનો સંકલ્પ લેવો. મિત્રો, સૂર્યનારાયણ અને ધર્મરાજાનું વ્રત અલગ અલગ વ્રત છે, પરંતુ આ બંને વ્રતની વિધિ એક જ સરખી છે. તેમની વાર્તા અલગ અલગ છે, પરંતુ તેમનું ઉજવણું એક જ સાથે એક જ સરખું જ કરવાનું હોય છે. આથી સૂર્યનારાયણ અને ધર્મરાજાનું વ્રત એક સાથે જ કરે છે, જે ઉત્તરાયણના દિવસથી એટલે કે મકર સંક્રાંતિના દિવસથી શરૂ થઈને 6 મહિનાનું આ વ્રત હોય છે. આ વ્રતની વિધિ સાવ સહેલી છે. વ્રતની વિધિમાં સ્વસ્થ અને પવિત્ર જગ્યાએ આસન પાથરીને બેસવું. લાકડાનો પાટલો અથવા સ્વસ્થ કપડું પાથરીને તેના પર ચોખાથી સૂર્યનારાયણની શુભ છબી અને નિસરણી આકૃતિ દોરવી, જેમાં સૌ પ્રથમ સરસ્વતી દોરવામાં આવે છે. સરસ્વતી ભગવાન શ્રી ગણેશનું સ્વરૂપ છે. વ્રતના દરેક દિવસે આ તો મંગલકારી રહે. પૂજા કરતા સમયે લાંબા સમય સુધી તેમાં કોઈ વિઘ્ન પ્રભાવ ન પડે એ માટે સ્વસ્તિક દોરવાય છે. ત્યાર પછી દોરાય છે સૂર્યનારાયણ એ જાગતી જ્યોત છે, જાગતા દેવ છે. દરેક દેવના દર્શન આંખો ખુલ્લી રાખીને કરાય છે, પરંતુ સૂર્યદેવે તો પ્રત્ય જાગતા દેવ હોવા છતાંય એમના દર્શન આંખ ખુલ્લી રાખીને નથી કરી શકતા. આથી તેમના દર્શન કરવા માટે સૂર્યનારાયણની આકૃતિ દોરાય છે. ત્યાર પછી દોરીને નિસરણી એટલે કે સ્વર્ગની સીડી. જ્યારે આ લોક ત્યાગ બ્રહ્મલોક ગમન કરવા ધર્મરાજાના દરબારમાં આપણે જઈએ છીએ, ત્યારે નિસરણી જરૂર પડે છે. આથી સ્વર્ગની પ્રાપ્તિ માટે આ નિસરણીની પૂજા કરાય છે. આ રીતે શુભાકૃતિ દોરી, ઘીનો દીવો કરી, હાથમાં ચોખા રાખી, 1 ગ્રામ અને વાર્તા સાંભળતી વખતે જય ધર્મરાજા, જય સૂર્યનારાયણ એવો હોકારો દેવો. વાર્તા પૂર્ણ થઈ સકલા ચોખાને નાખી દેવા. આ રીતે 6 મહિનામાં આ વ્રત કરાય છે. આ વ્રતમાં કોઈ ઉપવાસ કે એકટાણા કે જાગરણ કરવાનું નથી હોતું. આ વ્રત કરનારને નરકની યાતના નથી ભોગવવી પડતી, તેને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. એવું કહેવાય છે કે સૂર્યનારાયણ અને ધર્મરાજાનું વ્રત કરનારની યમના તેડા નથી આવતા, તેને ધર્મરાજા સાક્ષાત પોતે લેવા આવે છે. તો મિત્રો, આ હતી ધર્મરાજા સૂર્યનારાયણની વ્રતની વિધિ અને મહાત્મ્ય. હવે આપણે સાંભળીએ વ્રતની કથા. તો સૌ પહેલા સાંભળશું ધર્મરાજાની કથા. એક ગામમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતા હતા. તેમની પરિવારમાં 2 પુત્રો અને 1 પુત્રી હતા. તેઓ ખૂબ જ ગરીબ હતા, છતાં તેમના ઘરમાં હંમેશા એક અતિથિ જમાડી જમવાનો નિયમ હતો, અને જો કોઈ સંજોગ અનુસાર અતિથિ ન આવે તો પક્ષીઓને ચણ નાખીને જમવા. એમની સ્થિતિ ખૂબ જ ગરીબ હતી, છતાં તેઓ નીતિમાન હતા. તેઓ ઘણા જ ગરીબ હતા, તેથી બંને છોકરાઓએ પરદેશ જઈ કમાવાનો વિચાર કર્યો અને બંને ભાઈ કમાવા માટે પરદેશ ગયા. હવે બ્રાહ્મણને બ્રાહ્મણી અને તેમની વિધવા દીકરી, આ 3 જણા રહેતા હતા. એવામાં ચોમાસામાં દિવસ આવ્યો અને વરસાદની હેલી થઈ. કોઈ અતિથિ ન આવવાને અને ચકલાનું ન ફરકવાથી આખા કુટુંબને 10 દિવસના ઉપવાસ થયા. આ બધું જોઈ ભગવાન તેમની કસોટી કરવાનું મન થયું. ભગવાનને હંસ અને હંસલીનું રૂપ લીધું અને એમના આંગણામાં આવીને બેઠા. બ્રાહ્મણ દંપતી હર્ષનો પાર ન રહ્યો અને તેઓ
પુષ્કળ અનાજ ઉછાળવા લાગ્યા, પરંતુ આ હંસ અને હંસલી થોડા હતા તો પ્રભુ પોતે હતા. તેમને અન્નનો એક પણ દાણો ખાધો નહીં. આ જોઈને બ્રાહ્મણ દંપતી ખૂબ જ દુઃખી થયું કે અમારા એવા કયા પાપે લીધા હશે કે અમારું અન્ન ખાતા નથી. હંસ બોલ્યો, હે બ્રાહ્મણ દંપતી, તમે કોઈ પાપ નથી કર્યું, પરંતુ અમે રાજહંસ હોવાને સાસા મોતીનો ચારો સરીએ છીએ, તેના સિવાય બીજું કશું જ ખાતા નથી. આ સાંભળીને બ્રાહ્મણ ખૂબ જ નિરાશ થયો. પતિને નિરાશ જોઈને બ્રાહ્મણી બોલી, હું ગામમાં ઝવેરી પાસે જઈ અને સાસા મોતી આપે તો લઈ આવું, તમે જરાય ચિંતા કરશો ને. બ્રાહ્મણી તો ઝવેરી પાસે જઈ અને કહે છે કે ભાઈ, મારું એક કામ કરીને મને 1.25 શેર મોતી આપો ને. ઝવેરી કહે છે કે શું તમે ગાંડા તો નથી થયા ને? 1.25 શેર ચાચા મોતી કિંમત કેટલી થાય છે તેની તમને ખબર છે? બ્રાહ્મણીએ કહે છે કે કિંમત થશે તે મારી પાસે ઘર છે, તે વેચીને આપીશ, તમને ચિંતા ન કરો, મને તો મોતી આપો. ઝવેરી બ્રાહ્મણીને ઓળખતો હતો કે આ બહેન હંમેશા સત્ય જ બોલે છે, તેથી ઝવેરીએ તેને 1.25 શેર સાસા મોતી ચોખી આપ્યા. બ્રાહ્મણી તો મોતી લઈને આવે અને પોતાના આંગણામાં વેર્યા, પછી પાણી કુંડિયું મૂક્યું. હંસ મોતી સણી પાણી પી અને ઉડી ગયા. બ્રાહ્મણ અને બ્રાહ્મણીના હર્ષનો પાર ન રહ્યો. તેઓ ગયા પછી બધા સાથે જમવા બેઠા. જમીને બહાર આવ્યા પછી છોકરીએ દ્રષ્ટિ આંગણામાં પડેલા મોતી પર પડી અને તે મોતી લઈ મા પાસે આવી. મા, મને આ એક મોતી મળ્યું. મા કહે, દીકરી, આ મોતી આપણાથી ન રખાય, તે તુલસી ક્યારામાં મૂકી આવ. દીકરી મોતીની તુલસી ક્યારામાં મૂકવા આવી. પ્રાપ્ત કાળે બ્રાહ્મણ જ્યારે પૂજા પાઠ કરીને પાણી તુલસી ક્યારે રેડવા આવે છે તો તેને એક સુંદર મજાનો છોડ જોયો. ડાળીએ ચમકતી મોતીની ઝુમખા ઝૂલી રહ્યા હતા. બ્રાહ્મણ દંપતી થતા દીકરીને આનંદ સાથોસાથ ગ્લાનિ પણ થઈ. આ તો ગંગા પ્રાગટ્યમાં આવી તો પાણી વિના તરસ્યા રહ્યા. બ્રાહ્મણોએ કહ્યું કે આંગણે આવેલા હંસ અને હંસલીએ ભગવાન વિષ્ણુ અને મા લક્ષ્મી સ્વરૂપ પધાર્યા હતા, પણ આપણે તેમને ઓળખી શક્યા નહીં. આ મોતીનો છોડ એ જ એમના આગમનથી એંધાણી છે, નિશાની છે. પતિ પત્ની સઘળા મોતી છોડ પરથી ઉતારી ઝવેરીને ત્યાં ગયા, અને ઝવેરીને તો આવા અનમોલ મોતી જોઈને આશ્ચર્ય ગરકાવ થઈ ગયો. ભૂદેવે, આ મોતી તો અમૂલ્ય છે. આ મોતી મૃત્યુલોકની નહીં પણ સ્વર્ગની પણ છે. બોલો, કેટલી કિંમત આપું? 1 લાખ, 2 લાખ, 5 લાખ? બ્રાહ્મણ દંપતીએ આ મોતી થાપણ તરીકે રાખવા સવરીને કહ્યું. માયા મૂડી ઝવેરી સોંપી પોતે તે વ્રત કરવામાં તલ્લીન બની ગયો. એક વખત રાણીએ ઝવેરીને પોતાના રાજમહેલ મોતીના હાર બનાવી લાવવા હુકમ કર્યો. ઝવેરીએ અન્ય મોતીની માળા સાથે બ્રાહ્મણ દંપતીના મોતીનો હાર નમૂના માટે લઈ ગયો. રાણીના આ મોતી ગમી ગયા. વરરાજાને વાંદરા રાજાએ મોતીનો હાર આપવાનું કહ્યું. ઝવેરીએ કહ્યું, આ મોતી તો મારે ત્યાં ગિરાવે રાખ્યા છે, થાપણ તરીકે છે. બ્રાહ્મણ દંપતીએ મૂક્યા છે, માટે આપને આ હાર આપી શકું નહીં. રાજાના આગ્રહને લીધે ઝવેરીએ સત્ય હકીકત કહી સંભળાવી. આ ગામમાં એક બ્રાહ્મણ ઘેરે તુલસી ક્યારામાં આવા મોતીનો છોડ છે, તે આ છોડ પરથી મોતી રોજ ઉતારે છે. રાજાએ સેવકને મોકલ્યો. બ્રાહ્મણને ત્યાં તુલસી ક્યારો જ મંગાવી લીધો. રાણી તો પ્રાપ્ત કાળે ઉઠી સ્નાન વિધિ પરવારી પોખરાજ જેવા મોતી તોડવા લાગી, પરંતુ છોડને સ્પર્શ કરતાની સાથે જ ચોંટી રહી. રાણીએ છોડવાને રાજા ગયો તો તે પણ ચોંટી ગયો. રાજાના હુકમથી પ્રધાનને તાત્કાલિક બ્રાહ્મણને બોલાવ્યો. બ્રાહ્મણે ભગવાન શ્રી હરિ, વિષ્ણુ અને લક્ષ્મીને પ્રાર્થના કરી અને રાજા રાણી મુક્ત કર્યા. રાજાએ સત્યવરે તુલસી ક્યારો બ્રાહ્મણને ત્યાં પહોંચાડી દીધો. પ્રબંધ કર્યો. બ્રાહ્મણ મોતી
પ્રતાપે ગર્ભ શ્રીમંત બની ગયો. બ્રાહ્મણ બે દીકરા પરદેશ હતા. તે આવ્યા તેને સરખે ભાગે માલ મિલકત ભાગ આપ્યો. દીકરીને પણ દીકરો માની સરખો ભાગ આપ્યો. દાન ધર્માંદા માટે આ દંપતીએ એક જ કંઈ દ્રવ્ય રાખ્યું હતું. તે શુભ કાર્યમાં વાપરી તેમની જીવન સાર્થક કર્યું. કહેવાય છે કે જર જમીનને જોરું એ 3 કજિયાના ભેરું જ છે, એટલે કે પૈસો, પુત્ર વધુઓ અને પુત્રી વચ્ચે કુસુમ થતો. પુત્રીએ જુદા રહેવાનું પસંદ કર્યું. પુત્રી ધર્મશીલ, શિવાલય, સુશીત અને સંસ્કારી હતી. માતા પિતા તરફથી જે કંઈ દ્રવ્ય પાજન થયું હતું તે શુભ કાર્યોમાં વાપરવા લાગી અને વ્રત ચાલુ જ રાખ્યું. પુત્રી અંતકાળે દાન ધર્મ દો કરી સ્વર્ગે સિધાવી. જેણે વ્રત તપ કર્યા હોય, ગાયના દાન કરી દીધા હોય, તે અન્નદાન અને વસ્ત્રદાન કર્યું હોય, તે ધર્મરાજાના દરબારમાં જઈ શકે છે. આ પુત્રીનો ધર્મપ્રેમી જીવ ધર્મરાજાના દરબારમાં આવી પહોંચ્યો. ધર્મરાજાએ ટકોર કરી કે હે જીવ, તે અનેક વ્રતો કર્યા છે, પણ મારું એકેય વ્રત કર્યું નથી. માટે તું મૃત્યુલોકમાં જઈ મારું વ્રત કરીને અહીં આવ. મારા વ્રતની વિધિ આ પ્રમાણે છે. તન મન શુદ્ધિ સાથે મારા નામનો એટલો કે ધર્મરાજાના નામનો દીવો કરી જમણા હાથમાં ચોખા રાખી મારા વ્રતની વાત કહેવી અથવા સાંભળવી. આ વ્રત 6 માસ સુધી કર્યા પછી વ્રતનું ઉજવણું કરવું. વાંસની ટોપલીમાં 1.25 કિલો જુવાર, 1/2 કિલો વજનની એક નૌકા અને નિસળની સોના અથવા ચાંદીની મારી મૂર્તિ અને નિવેદ માટે સુખડી મૂકવી. 2.5 કિલો લોટની સુખડી 4 ભાગ કરી, 1 ભાગ બ્રાહ્મણને, બીજો ગોવાળોને, 3જો ભાગ બાળકો અને 4થો ભાગ ઘરમાં પ્રસાદ તરીકે ઉપયોગમાં લેવો. બ્રાહ્મણોને મીઠાશ જમાડવી. યથાશક્તિ દાન દક્ષિણા આપી પ્રસન્ન કરવા. ધર્મરાજાએ બ્રાહ્મણ પુત્રીને પોતાનું વ્રત કરવા 6 માસનું આયુષ્ય આપી મૃત્યુલોકમાં મોકલી. સમસ્યાને ગયેલી દીકરી દેહમાં જીવનમાં પ્રવેશ થતાં દેહ સળવાયો. ઢાકુ અઘર્યા દેહ અટકી ગયા. શમશાન ગયેલા દીકરી જીવતી થઈ ભગવાનનું નામ લેતા ઘેર પાછી આવી. ભાભીઓએ ઈર્ષાને લીધે ભડકી ગઈ. અરે નણંદ જીવતી થઈ પાછી આવી. બ્રાહ્મણ પુત્રને તો ધર્મરાજાની આજ્ઞા અનુસાર વ્રત કર્યું. ભાભીઓને સાથ આપ્યો નહીં, પણ પાડોશીમાંથી માજી રોજ વાત સાંભળવા આવતા. 6 માસ પૂરા થયા. વ્રતની વિધિ નિયમ મુજબ ઉજવણું કરવામાં આવ્યું. વ્રત ફળ્યું. બ્રાહ્મણ પુત્રી સાથે ડોશીમાને પણ સ્વર્ગની પ્રાપ્તિ થઈ. ધર્મરાજાનો વ્રતનો મહિમા પણ અન્ય વ્રતનો જેટલો જ છે. આ વ્રત જે કરે છે સહેજ સંસાર સાગર તરી જાય છે અને અંતે મોક્ષની ગતિ પામે છે. બોલો ધર્મરાજાની જય. હે ધર્મરાજા, તમે જેવા બ્રાહ્મણીને ફળ્યા, તેમની દીકરીને ફળ્યા, તેવું જ મારું આ વ્રત કરનાર, વ્રતની કથા વાંચનારને, સાંભળનારને, કહેનારને સૌને ફળજો. જે કોઈ શ્રદ્ધા ભક્તિ તમારું વ્રત કરે તેના પર તમે અમી દ્રષ્ટિ અને સ્વર્ગમાં સ્થાન આપજો. જય ધર્મરાજા. તો મિત્રો, આ હતી ધર્મરાજાની વાર્તા. હવે આપણે સાંભળીશું સૂર્યનારાયણની વ્રતની કથા. બોલો ભગવાન સૂર્યનારાયણની જય. તો મિત્રો, સૂર્યનારાયણ વ્રતની કથા શરૂ કરીએ. સૂર્યનારાયણ ભગવાન પોતાની માતા સાથે જંગલમાં રહેતા હતા. સૂર્યનારાયણનું કામ એટલું પૃથ્વીને પ્રદક્ષિણા કરી જીવન માત્રનું ભરણ પોષણ કરવું. એક દિવસ સૂર્યનારાયણની માં કહે છે કે બેટા, હવે તો હું ઘરડી થઈ, મારાથી કામ થતું નથી, માટે તું જલ્દી લગ્ન કરી લે તો સારું. ત્યારે સૂર્યનારાયણે કહ્યું કે આ જગતમાં એક રાણી છે, તેને રનાદે નામની દીકરી છે. તે મને ખૂબ જ પસંદ છે. તું જો એની સાથે મારી સગાઈ કરી આવતો એ મને વધારે ગમશે. બીજા દિવસે સૂર્યનારાયણની માં રનાદે માતાની પાસે સૂર્યનારાયણનું માંગુ લઈને ગયા અને કહ્યું કે તમારી દીકરીની સગાઈ મારા દીકરા સાથે કરો. ત્યારે રનાદેની માએ કહ્યું કે ના હો, તમારો દીકરો સવારે
બહાર જાય અને સાંજે ઘરે આવે ત્યાં સુધી મારી દીકરીનું શું ભૂખી રહે? તમારો પુત્ર સાથે મારી દીકરીની સગાઈ હું નહીં કરું. સાંજે સૂર્યનારાયણ ઘરે આવ્યા ત્યારે માએ બધી વાત કરી તો એ નિરાશ થઈ ગયા. ત્યારે સૂર્યનારાયણ કહે છે કે ચિંતા ન કર, હું રનાદે સાથે જ પરણીશ. બીજા દિવસે સૂર્યનારાયણ ફરવા નીકળ્યા ત્યારે તેની માને કહ્યું કે આજે રનાદે તલાવડી લેવા આવશે તો તું કહેજે કે ઠીકરી ફૂટી છે તો દીકરી લઈશ. શરદ મંજૂર હોય તો લઈ જાઓ. બપોરે ઉનાળાનો તડકો તાપ પડ્યો ત્યારે રનાદે કહે છે કે માં, મને ખૂબ જ તાપ લાગે છે. આજે શું ખાવાનું બનાવ્યું છે? ત્યારે તેની માં કહે છે કે દીકરી, રોટલા કઢી નાખ, ઘી, સાકર અને રોટલો ખાઈ લઈશું. એમ કરી રનાદે જ્યારે રોટલો ઘડવા બેસે કે તાવ ચૂલા સાથે અથડાઈ અને તાવડી ફૂટી ગઈ. ત્યારે રનાદે કહે છે કે માં, આ તાવડી ફૂટી ગઈ, આપણી પાસે બીજી તાવડી તો નથી. ત્યારે એની માએ કહ્યું કે એમ કર, સૂર્યનારાયણને ઘેરે જા અને તાવડી લઈ આવ. ત્યારે રનાદે તાવડી લેવા ગઈ ત્યારે સૂર્યનારાયણની માં કહે છે કે જો ઠીકરી ફૂટશે તો દીકરી લઈશ. જો મંજૂર હોય તો જા તારી માને પૂછી આવ અને એ હા પાડે તો તાવડી લઈ જા. રનાદે ઘેરે આવી તેની માને વાત કરી તો માં કહે છે કે એમ કયા ફૂટી જવાની, તું તારે લઈ આવ. રનાદે તાવડી લઈ ઘરે આવતા રહ્યા ત્યાં રસ્તામાં બે આખલા લડતા તેની હડફેટમાં આવતા તાવડી ફૂટી ગઈ. રનાદે માને ઘેર જઈને વાત કરી તો માએ તેની શરત મંજૂર સૂર્યનારાયણ સાથે સગાઈ કરી આવ્યા. સાંજ પડી સૂર્યનારાયણ ઘેરે આવ્યા ત્યારે એની માએ કહ્યું કે બેટા, સગાઈ તારી રનાદે સાથે મેં કરી નાખી. સૂર્યનારાયણ ઘરે આવ્યા ત્યારે સૂર્યનારાયણના ખૂબ જ હર્ષનો પાર ન રહ્યો. કહે છે કે માં, જઈને રનાદે માટે કહો કે કાલે સૂર્યનારાયણ પરણવા આવશે. રનાદે ઘરે જઈને સૂર્યનારાયણની માએ તેને આ વાત કરી તો રનાદે માએ કહ્યું કે એક દિવસમાં મારાથી બધી સગવડ તો કેવી રીતે થાય? ત્યારે સૂર્યનારાયણની માં કહે છે કે બધી જવાબદારી મારી. સૂર્યનારાયણની છે. બીજા દિવસે સૂર્યનારાયણ પ્રદક્ષિણા કરવા ફરવા નીકળ્યા ત્યારે રનાદેની માનું સાપરું ઉડી ગયું. એની જગ્યાએ સુંદર મહેલ બની ગયો અને ઘરમાં બધી જ સામગ્રી ભરાઈ ગઈ. બીજા દિવસે રનાદે અને સૂર્યનારાયણના ખૂબ જ ધામેધૂમેથી લગ્ન થયા. સૂર્યનારાયણના નિત્ય સવારે જાય છે અને સાંજે આવીને જમે છે. તે પછી રનાદે જમે એટલું રનાદેનું શરીર સુકાવા લાગ્યું. એક દિવસ એની માં કહે છે કે બેટા, તારું શરીર કેમ સુકાઈ જાય છે? રનાદે કહે છે કે સૂર્યનારાયણ સવારે જાય અને સાંજે આવે ત્યારે જમવા મળે. ત્યારે એની માં કહે કે તેમને કહેજે કે સાકરનું પાણી પીને જાય અને પછી તેને જમવામાં કશો જ વધારો નહીં. બીજા દિવસે સૂર્યનારાયણ ફરવા નીકળ્યા ત્યારે કહે છે કે આટલું સાકરનું પાણી પીને જાઓ. ત્યારે સૂર્યનારાયણ કહ્યું કે નવખંડ ધરતીમાં જીવ માત્રને જ જમાડું ત્યાં સુધી મારાથી પાણી ન પીવાય. એમ કહી સૂર્યનારાયણ ચાલતા થયા. પ્રહલાદને વિચાર આવ્યો કે શું તે દરેક જીવનનું પૂરું કરતા હશે? આજે તો એમની પરીક્ષા કરું. તેમણે એક કીડી પકડી તાંબડીમાં પૂરી અને સાંજે સૂર્યનારાયણ જમી રહ્યા હતા ત્યારે કહે છે કે તમે સર્વ જીવોનું પૂરું કરો છો? ત્યારે સૂર્યનારાયણ કહે છે કે હા. ત્યારે રનાદે કહે છે કે ખોટી વાત છે. એમ કહી દાબડી ઉઘાડી કીડી બતાવી ત્યારે પોતાના ચાંદલાનો ચોખાનો દાણો
તાંબડીમાં પડી ગયો હતો અને કીડી મોજથી ખાતી રહી હતી. આ જોઈને રનાદે વિચારમાં પડી ગયા. ત્યારે સૂર્યનારાયણે કહ્યું કે તમે મારા ઉપર શંકા કરી, તેથી શ્રાપ આપું છું કે તમે ગમે તેટલું રાંધશો તો પૂરું નહીં થાય. એમ કહીને સૂર્યનારાયણ જમવા બેઠા. એક કોળિયો પોતાની મા માટે રાખ્યો અને એક કોળિયો રનાદે માટે રાખ્યો અને બધું જ જમીને ઊભા થઈ ગયા. જેટલું રાંધેલું હોય એ બધું સૂર્યનારાયણ પોતે એકલા જમી જતા અને સાસુ વહુ ભૂખ્યા રહેતા. આથી તેમનું શરીર સુકાવા લાગ્યું. એક દિવસ સૂર્યનારાયણ કહે છે કે માં, તમારું શરીર કેમ સુકાતું જાય છે? ત્યારે સૂર્યનારાયણની મા કહે છે કે દીકરા, એક કોળિયો ખાઈને અમે રહીએ છીએ એટલે અમારું શરીર સુકાઈ જાય છે. ત્યારે સૂર્યનારાયણ કહે છે કે તમે મારું વ્રત કરો તો મારા વ્રત 6 મહિનાનું છે. 6 મહિના પૂરા થાય એટલે કે 1.25 શેર ઘઉંનો લોટ, 1.25 શેર ઘી અને 1.25 શેર ગોળ લેવાનો. તેના લાડુ બનાવો. મને ધરાવવા એક લાડુ રમતા બાળકને આપો, બીજા ગાયને ગોળને આપો, ત્રીજો માળીને આપો અને ત્યાં પછી કોઈ અતિથિ બ્રાહ્મણને જમાડી પોતે જમવું. આ રીતે મારું વ્રત કરવાનું. વ્રત કરનારની દરેક ઈચ્છા પૂર્તિ થાય છે. રનાદે અને સૂર્યનારાયણની માએ બંનેએ આ વ્રત કર્યું. 6 માસ પૂરા થયા. ઉજવવાનું કર્યું, દરેક વિધિ કરી, પરંતુ વનમાં અતિથિ કે બ્રાહ્મણ ક્યાંયથી લાવવા એટલા માટે રામ લક્ષ્મણ ફરતા આવ્યા ડોશીમાં અને તેમને જમાડ્યા. હવે તેમને થોડું રાંધે તો વધે અને થોડું જમે તો ધરાય. આમ સૂર્યનારાયણની વ્રતની લીલા લેર થયા. જય સૂર્યનારાયણ. તમારા વ્રત જે કોઈ કરશે તેની મનવાંછિત ઈચ્છા પૂરી કરજો. જેવા રનાદેને ફળ્યા તેવું તમારું વ્રત કરનાર, વ્રતની કથા વાંચનાર, સાંભળનારને, કહેનારને સૌને ફળજો. સૌનું કલ્યાણ કરજો. જય સૂર્યનારાયણ. તો મિત્રો, આ હતી ધર્મરાજા સૂર્યનારાયણની વ્રતની વિધિ, તેમનું મહાત્મ્ય અને કથા વાર્તા, જે તમને પૂરી શ્રદ્ધાથી સાંભળી. જે સાંભળવા આપને જરૂર ગમી હશે તો વિડીયોને લાઈક કરજો, કમેન્ટ કરજો. જય સૂર્યનારાયણ. ધર્મરાજા જરૂર લખજો. ચેનલમાં સબસ્ક્રાઈબ, બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરજો. આવી જ નવી ધાર્મિક માહિતી, નવી ધાર્મિક કથા સાથે ફરી મળીશું. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.